લા વડાભાઈ નો ફોન આવશે બેટી. હા ઓવા. એ વળી કોક કહેતા હતા તે. એ કશો હતો નહીં જઈએ તે ફોન આવે તો બોલ હા એ લે ફોન. કયો તમે ઉપાડો હલો. હા ઘેર હતા દેવબા ઓવા ઓવા ઘેર જ તું. હા તો છોકરાને તૈયાર રાખો હું હાલ જ આવું છું 5 મિનિટ મોજ હા હા. તો આપણે પેલી વાત કરી હતી ને જોઈ આવીએ અત્યારે હા ના 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 આવો યાર હું બાળવી આવું યાર. હા દેવબા યો તૈયાર છે તમારો છોકરો ઓવા ઓવા. ગાળા બેટા તાન આપણે જીએ અમે જીએ દેવબા પાછા આઈ બદલી હા બેટા લઈ લે હે બેટી. હે હા લઈ જાઓ આન પેટ્રોલ બેટ્રોલ મજા બજા જે ખવરાવો ખવરાજે નાસ્તો બાતો કરાવજે રસ્તામાં સા બાપ આજે પાછું હા હા વાપર જે તું તાર 500 આલ્યા થી તે ઈનું ના વિચારતો. હારું હારું હા તને હું કહું એટલું જ કહેવાનું બરોબર તારે એમ કહેવાનું કે આઈટીઆઈ કરેલી છે ને કોલેજ કરેલી છે તું તાર હા હા બરોબર વાંધો નહીં તો ભણ એટલે થોડી વાંધો નહીં આવે કઈ દે ભાઈ કરો પડે રાખ રાખ ઊભું કરી વાંધો નહીં ચાલશે કાલે મેં કીધું છે ને હિંમત કરવાનું કીધું થોડી ગમે તે પૂછા ડોસીએ તો અભણ વાંધો નહીં એવું ઘર કરી પહોંચતાડો છે મેં કીધું ને હિંમત તારા બેટા કહેવાનું બરોબર ઘર એક મંદુ છે પણ ચોરી તાર જોવું નહીં પણ ટોપ ચોરી છે સારું સારું બરોબર તને ગમે પછી વાત બે બેટા કોન્ટાડું છે શું છે તાન શબનમ લઈ લે બેટા પાણી લઈ લે બેટા હા આ ચોરી હતી કોન્ટાડુજી જુઓ ઘેર બધું કમ્પ્લીટ તબેલો બબેલો બધું છે ઘેર કમ્પ્લીટ છે ઘર આ છોકરો તમને બે આપણે ચોરી છોકરા ભેગો કરીએ અને તમને બે ચોરી છોકરા બે ની પછી વાત બરોબર છોકરાને છોડીને ગમે તો પાકું હા કોન્ટાડુજી શબનમ નું બોલાવો ત્યાં છોકરાને ભેગો કરી દઈએ બે ગામમાં પછી વાત શબનમ તે બાર આવજે બેટા બેટા આ છોડી રહી પેલ બાદ જઈને વાત કરી લે બે જણા તમને ગામમાં પછી અમે આગળ વાત કરીએ બરોબર કોનતા ડોશીને બે જો વાત કરી લ્યો પાછા બેટા જા શબનમ કેટલું ભણ્યો તો તાન પાંચમું અને તમે કેટલું ભણેલો છો હું આઈટીઆઈ કોલેજ બધું કરી દીધું છે કોમ ધંધો કરો છો કોમ ધંધો તો મારો તો હાલ તો છે તો ઘેર ડોવો બોવો બધું છે જાહો દલાલીનો છોકરો છું હું બરાબર મને ગમે છે તને હા તો મને ગમું તો શું
બે બેટા બોલ બેટા સોરી જેવી છે બરાબર છે હા બરાબર સારી છે સોરી ગમી હો, ગમી છે શાંતાનુજી શબનમ નું પૂછી લ્યો ને એકવારનું હા પૂછતી હે. બેટા તને ગમે છે હારું હેરો છે ઓડા બે ગમે છે સોરી ગમે છે ને? ઓ તને ભાઈ ગમે છે ખાસ ઓ, વખત ગમે પછી છે. જે લે જતા નાટક ના થવા જોઉં મારે હા 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 ગમે છે કમ્પ્લીટ ગમે છે ગમે છે હા હો, તો પછી પૈસા આલવાની વાત હું કરું હા હા એવું બાન કીધેલું છે કારણ કે જો આ ઘર બંધુ છે ચોખવટ બંધ વાત છે કશું તે પૈસા લેવા પડશે કારણ કે ડોશી એકલી છે ડોહો તો છે નહીં ડોશી કેટલા લેવાના છે કે હળો લે હું લાખ રૂપિયા હા રૂપિયા આ તો ભેંસવાનો થોડો વેપાર છે ડોશી તને શરમ આવે છે બોલતા કઈ મારા બીજે શું હટાવ્યો પણ લાખ રૂપિયા હોતા હે તો 1000 રૂપિયા આપી દેજો બીજું કશો વાંધો નહીં તો વાત કરશું અમે તારા કન્ડિશન એવી છે એટલે પછી વિચારશું પણ વાંધો નહીં હાડી આ છોકરાને છોડીને ગમે છે એટલે ચિંતા નહીં અને તારે જોવું પડે એવું નહીં પાછું તું એમ કહે કે તારી છોડી સુખમાં જાય એમ બરોબર તો ફાઇનલ કરી દઈએ પછી નક્કી કરી હું હજુ ફોન કરું થોડી છોકરાને ગમી બાપાને પૂછી લઉં હું કે ભાઈ બોલો આ રીતના છે ને 80,000 લેવાના છે ડોશીને કોઈ આધાર નહીં કશો વાંધો નહીં હા હો ફાઇનલ કઈ નાખો કશો વાંધો નહીં તમારે છોડીને આજ વખત ભાઈ ગમે તો પૂછી લેજે ડોશી ગમે છે ગમે છે કશો વાંધો નહીં છોડીને પૂછી લેજો પછી કાલ તારા છે નાટક ના થવા જો મારે કાકા મોરવાઈમાં હું છું પાછો એટલે કમ્પ્લીટ પૂછી લેજે ડોશી અને હું આ ભાઈને ડોહાને વાત કરી દઉં છું ઉપરાંત તો ગમે છે છોડીને ગમે તો છે પણ તોય પૂછી લેજો એ તમે પૂછી લાવો હાલે હળો તાન હું હજુ ફોન કર્યો પણ પાકું કઈ નાખીએ તાન હું આવું તાન હા આવું હું હા જો ઘર મો જતા જો જો તાન પૂછી હા રાજુ ના ગોડા ભાઈ હા થોડી છોકરાને તો ગમી ગયું છે આમ પૈસાની ખાલી દેવભાન વાત કરવી પડશે બાકી તો વધુ નહીં આવે તો ગરીબ ઘર છે તો લેવા લેતા પૈસા લે બીજું હું લાવો ગોડા બા ઓહ દેવભાઉ આ ડોહો તો હું કરે છે ગુડો છે આ હુઈ ગયા તા હાય જો પેલો ન્યા કો એ તો બાઈક મૂકવા જશે વંડા આવે હા હા હવે હું કહેતો તો દેવભા હા જોવા ઓળી છોકરાને તો અમારે ગમે છે તમારે ઓળી છોકરાને ભેગો કરો કમ્પ્લીટ ફાઇનલ છે બરોબર એ બે કે અમને ગમે છે આ ભાઈને કોઈ પૈસા આલ્યા છે બે બેટા બાઈક તો વંડા મેલીને આવ્યો કશો વાંધો નહીં સમજો અને પૈસા જો અમે તમારે પહેલાંથી જ કીધું હતું પણ ગરીબ ઘર છે પૈસા લેવાના છે ના ના યાર તમારે પહેલાંથી જ કીધું હતું ઘર મંજૂર છે ભાઈ એટલે પૈસા લેવાના છે 80,000 કહેવાય છે એટલા બધા તાશી યાર 80,000 રૂપિયા હા તાન એટલા બધા હલાતા છે યાર 80,000 રૂપિયા ઓય મારે યાર એક ના એક થાય કોઈ 4-5 હોય તો બરાબર તક બધો ના લે તેમાં એક ના એક આ બધું નૃત્ય કે જે થાય બધું પણ છોકરાને પૂછી દો તમારા સોરી જેવી છે ચોરી તો બરાબર છે પણ આમાં આ બધું નૃત્ય કે જે થાય બધું આ પણ હું કહું છું થોડી છોકરાને મેળ આવે છે હું તો કહું કરી દો તો સારું બીજું કોઈ કેવું નહીં મારું હું ગમારા ભાઈ તને ગમે છે મન તો હા? મારે રેટ લાંબી છે બધે નાટક ના થોય હારું હારું નકર તને ખબર તો છે ને મારો પાવર હા હા ઓબરી તોડી નાખ્યો હું પાછો હારું હારું પર પૈસા આલુ પણ મજૂરી કરજો પણ રખડવાના ના આવી ના જતા કરવા નહીં તો મજૂરી કરે હું સોરીએ ભાઈ દેવબા સોરીએ તમારે બેન તું છે
આપણે તો જેવું કર ઘરનું બધું કામ કરે અને શાંતિથી બે દાણા સુખી હોય તો આપણે તો શું કરવું છે પછી? એ તો બરોબર એ તો તાને તો ઈવાનું જ જોવાનું હોય કે આપડે તો મથી 10 વર્ષ હા, હા હા, પછી લાકડા ભેગા આપડે હા, તાને લ્યો તાન હું નીકળું હઉ, બરોબર હઉ, તમ તાર હું ડોશીને કહી દઉં છું કે ફાઇનલ હઉ. બરોબર લ્યો તાન હું નીકળું અને આવજો તમે ગોડા ભાઈ. હા આવજો હા ભાઈ ઓહો, તમને મને તો ગમે છે. લાંબી તો આ એરિયે જ લાંબી છે મારે. લાવવાનું તો બરાબર છે પણ અમે હાલ આમાં જલ્દી તૈયાર ના થાય તાને કમાં તૈયાર થાય તો પૈસા કાઢવા પણ જી કર અત્યારે તો જો મફત વિવાદ હોય છે તમામ હું એ દાડે ચાંદો તમામ બૂમો પાડતો તમે હું તમારે કેવું મોને ના એટલે તો મોન્યા ના પણ હુદ ના પડ કે અત્યારે આ ધમોનો જેવો હેડ છે કોકના વાદે રહી ના લ્યો આમાં હાલ આમ તમામ પૈના લ્યો કે કાઢજો પૈસા એ ઘરમાં પૈસા અમારે કોકનું આગું પાછું કરવું પડશે કોક કરીને આમ તમને અમે અમુક ઘોડા ઉપર ચઢા પર જીકર માતાજી મિત્રો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો